હિંમતનગરની હિંમતવાન દીકરીએ સપનાઓ ખૂબ ઊંચા જોયા, પરંતુ ક્યાં ખબર હતી કે એ પ્રથમ હવાઈ સફર અંતિમ સફર બની જશે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ છે। આ હતભાગ્યોમાં એક હિંમતનગરની 22 વર્ષીય યુવતી પણ શામેલ હતી, જે પહેલી વખત વિમાનમાં બેઠી હતી। તેમની આ પ્રથમ સફર જ અંતિમ સફર બની ગઈ। પાયલ ખટીકના પિતા ગરીબ પરિવારમાંથી આવે છે। તેમણે તનતોડ મહેનત કરી, રિક્ષા ચલાવી પોતાની પુત્રીને ભણાવી અને આખરે એ દિવસ આવ્યો કે તેમની પુત્રીએ બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ માટે લંડનના વિઝા મળ્યા હતા। પાયલ ખટીક સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહી હતી, પણ દુર્ભાગ્ય ફ્લાઇટ ટેક ઓફ થયાની 30 સેકન્ડ્સમાં જ ક્રેશ થઈ ગઈ। પરિવારજનો એક આશાસ્પદ દીકરીને ગુમાવી બેઠા। વિદેશ જઈને પોતાનું ઘડતર કરવાના સ્વપ્ન આગમાં હોમાઈ ગયા। ત્યાર પછી એરપોર્ટ પર સુખ શાંતિથી છોડી અને અમે હિંમતનગર પરત આવ્યા હતા। આઈને ઘેર બેઠા થોડી વાર પછી અમે સમાચારમાં જોયું કે આ પ્લેન ક્રેશ થયું છે, આવી દુઃખદ ઘટના થઈ હતી, તો અમે બધા ફરીથી પાછા અમદાવાદ ગયા। પાયલના પરિવારજનો હજુ પોતાની દીકરીને વડાવીને એરપોર્ટથી નીકળ્યા જ હતા અને આ આઘાતજનક સમાચાર સામે આવ્યા। વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળી પાયલના પરિવાર પર આબ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। પોતાની વાલસોઈ દીકરીને ગુમાવવાથી પરિવારજનો